બ્રોકરેજના રડારમાં આજે કયા સ્ટોક્સ? જી, ઘણા બધા કાઉન્ટર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. શરૂઆત અદાની પાવર સાથે કરીએ તો અહીંયા મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. ઓવરવેટ રેટિંગ તેઓ આપી રહ્યા છે 181 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેઓ માની રહ્યા છે કે આગામી વર્ષ સુધી ક્ષમતા માટે 100% જોડાણ પ્રાપ્ત કરવાની અપેક્ષા ખાસ કરીને બનતી દેખાઈ રહી છે. 23.7 ગીગાવોલ્ટ બાંધકામ હેઠળની ક્ષમતા માટે આ 100% જોડાણ જે છે તે ત્યાંથી કંપની પ્રાપ્ત કરતી જોવા મળી શકે છે. સાથે વર્તમાન જે અનટાઈડ ક્ષમતા છે તે 10% થી ઘટાડીને 3.4% કરવાનો લક્ષ્યાંક કંપનીનો બનતો દેખાઈ રહ્યો છે. તો એક પોઝિટિવ નોટ છે, અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે અદાની પાવર માટે. સુઝલોન પર પણ એક મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. ઓવરવેટ રેટિંગ તેમણે સુઝલોન માટે આપ્યું છે. લક્ષ્યાંક 78 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેઓ માની રહ્યા છે એક્સપોર્ટ માર્કેટમાં ખાસ કરીને ભૌગોલિક વિસ્તારો માટેનો રોડમેપ અહીંયા કંપનીનો તૈયાર બનતો દેખાઈ રહ્યો છે. નાણાકીય વર્ષ 2027ના અંત સુધીમાં અને નાણાકીય વર્ષ 2028ની શરૂઆતમાં ઓર્ડર ખાસ કરીને આપણને વધતા જોવા મળી શકે છે. સ્થાનિક ઓર્ડર પાઇપલાઇન મજબૂત લાગી રહી છે. વર્કિંગ કેપિટલ્સમાં સુધારો થઈ રહ્યો છે કારણ કે લાસ્ટ 2 ક્વાર્ટર્સમાં આપણે જોઈ રહ્યા છે કે PSU ડિલિવરીઝના જે હાયર શેર્સ છે એના કારણે ખાસ કરીને સારું પરફોર્મન્સ આપણને જોવા મળતું દેખાઈ રહ્યું છે. એટલે એક પોઝિટિવ નોટ સુઝલોન એનર્જી માટે પણ આવી છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. ટાટા સ્ટીલ ફોકસમાં રાખવાનું છે. HSBCનો રિપોર્ટ આવ્યો છે. બાય રેટિંગ તેમના તરફથી કરવામાં આવ્યા છે 215 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેઓ માની રહ્યા છે કે મલ્ટી ઇન્ડિયા વિસ્તરણ પ્રોજેક્ટ્સ ખાસ કરીને સકારાત્મક કંપની માટે રહેતું જોવા મળી શકે છે. માર્ચ 2026 સુધીમાં કેપેક્સની વિગતો પણ આપણને આવતી જોવા મળી શકે છે કંપની તરફથી. અને ટૂંકા ગાળે અર્નિંગ્સમાં થોડું ઘણું દબાણ રહેતું દેખાઈ શકે છે, પણ સેફગાર્ડ ડ્યુટી જે રીતે અપેક્ષિત છે એને લીધે અહીંયા ફોકસ જે છે તે બનતું દેખાશે અને સપોર્ટ ખાસ કરીને મળતો જોવા મળશે. એટલે ટાટા સ્ટીલ માટે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. નુવામાનો પણ ટાટા સ્ટીલ માટે રિપોર્ટ આવ્યો છે. તેઓ હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે 175 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. નુવામાનું માનવું છે કે કંપનીએ નવા પ્લાન્ટની જાહેરાત કરી છે જે એક ખાસું પોઝિટિવ કંપની માટે રહેતું જોવા મળશે. અને આ પ્લાન્ટથી FY32 સુધીની જો આપણે વાત કરી લઈએ તો ભારતમાં સ્ટીલ કેપેસિટી લગભગ 10 MTPAથી વધતી જોવા મળશે. આ સાથે જ ક્રૂડ સ્ટીલ ઉત્પાદન માટે મહારાષ્ટ્રમાં જે કંપનીએ પ્રવેશ કર્યો છે એમાં એન્ટ્રી કરી છે એને લીધે પણ ફોકસ અહીંયા બનતું દેખાઈ શકે છે. તો ખાસા પોઝિટિવ નોટ છે. ટાટા સ્ટીલ પર એક નજર રાખવાની રહેશે. L&Tની વાત કરી લઈએ તો અહીંયા ગોલ્ડમેન સેચનો રિપોર્ટ આવ્યો છે. તેમણે બાય રેટિંગ આપ્યું છે. લક્ષ્યાંક તેમણે વધાર્યા છે 3730 રૂપિયા પ્રતિ શેરથી 5000 સુધીના લક્ષ્યાંક તેમણે વધારીને આપ્યા છે. તેઓ માની રહ્યા છે કે ડિફેન્સ, ગ્રીન હાઇડ્રોજન અને પરમાણુ ઉર્જામાં વૃદ્ધિ માટે કંપની ખાસ કરીને તૈયાર રહેતી દેખાઈ રહી છે. FY35 સુધી સંયુક્ત TAM વિસ્તરણ માટે પણ કંપની રેડી છે. સાથે કેટલાક ક્ષેત્રોમાં સ્થાનિક કેપેક્સમાં રિકવરીમાં હેલ્ધી ઓર્ડર બેકલોગ જે છે તે અહીંયાથી બનતો દેખાઈ રહ્યો છે. એટલે પોઝિટિવ છે. L&T માટે પણ અહીંયા એક નજર રાખવાની રહેશે. સેક્ટર સ્પેસિફિક રિયલ એસ્ટેટ પર HSBCનો રિપોર્ટ આવ્યો છે. તેઓ માની રહ્યા છે કે સારા પ્રી સેલ્સ હોવા છતાં શેર્સમાં આપણે એક નબળું પ્રદર્શન જોયું છે. રોકાણકારો રોકડ પ્રવાહ સાથે પ્રોજેક્ટ પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે. જે આપણે રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ જોઈ રહ્યા છે આ બધા રીઝનના કારણે જે શેર્સમાં દબાણ આપણને આવતું દેખાઈ રહ્યું છે. પણ અનસોલ્ડ ઇન્વેન્ટરી સાથે ઇન્ડસ્ટ્રીની સ્થિતિ ખાસ કરીને તેઓ મજબૂત માની રહ્યા છે. જેમાં રિયલ્ટી સ્પેસમાંથી ગોદરેજ પ્રોપર્ટીઝ, DLF અને શોભા અહીંયા તેઓ પોઝિટિવ બનતા દેખાઈ રહ્યા છે. તો ધ્યાન રાખવાનું રહેશે. ઓવરઓલ રિયલ્ટી સ્પેસ માટે પણ એક રિપોર્ટ જે રીતે HSBCનો આવ્યો છે અહીંયા પણ એક નજર રાખવાની રહેશે. તો ઘણા બધા કાઉન્ટર અને સ્પેસ જ્યાં ફોકસ રાખવાનું રહેશે.